તો આગળ વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધર્મની ધજાની સ્થાપના થઈ છે, જેને લઈને દેશભરમાં રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને તેવા જ સમયે સુરતમાં રહેતા 48 વર્ષીય નીલાબેન માટે પણ આજનો દિવસ ખૂબ જ ખાસ છે. નીલાબેન વરિયાએ અયોધ્યામાં ભગવાન રામ, મોદી અને હીરાબાનું એક ચિત્ર પૂરું કર્યું છે. નીલાબેન ચમત્કારનો દાવો કરતા કહે છે કે આ ચિત્રએ તેમને એક સ્વસ્થ જીવન આપ્યું છે. 6 વર્ષ પહેલા તેમને આંતરડાની સમસ્યા થઈ હતી, જેનો કોઈ ઉપચાર નહોતો ને જે બાદ ડોક્ટરની સલાહ પ્રમાણે તેમણે મનગમતું ચિત્ર બનાવવાની શરૂઆત કરી, જેમાં તેમણે અયોધ્યાનું રામ મંદિર, રામલલ્લા, પીએમ મોદી અને તેમની માતાની પ્રતિકૃતિ બનાવી. જો કે આ ચિત્ર પૂરું થતાં હવે તેઓ સ્વસ્થ પણ થઈ ગયા છે અને આજે તેમને આંતરડાની પણ કોઈ સમસ્યા નથી રહી. આ સમગ્ર બાબતને નીલાબેન એક મોટો ચમત્કાર ગણાવી રહ્યા છે. રામ રાખે તેને કોણ ચાખે. જે રોગ દવાથી સારો ન થયો, પરંતુ રામના નામથી આ રોગ સારો થયો છે. જે ઘટના છે તે સુરતના કતારગામ વિસ્તારની છે, જે 41 વર્ષીય જે મહિલા છે તે મહિલા દ્વારા જે પેઇન્ટિંગ છે તે અહીં ભગવાન રામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની જે માતા છે હીરાબા, તેમનું આ સુંદર જે પેઇન્ટિંગ છે તે બનાવવામાં આવ્યું છે. 5 વર્ષ પહેલાં તેમને આંતરડાનો રોગ થયો હતો અને તબીબ દ્વારા આ જે રોગ છે તે રોગ સારો ન થશે તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ જ્યારથી આ મહિલાએ ભગવાન રામની જે ચિત્ર બનાવવાનું શરૂ કર્યું ત્યારથી આ જે રોગ છે તે ધીરે ધીરે સારો થવા લાગ્યો. આપણી સાથે આ મહિલા જોડાય છે. જી, આપનું નામ અને ક્યારથી આ ચિત્ર બનાવો છો? હું આર્ટિસ્ટ નીલાવરિયા. પેઇન્ટિંગ તો હું ઘણા સમયથી બનાવું છું, પણ મને જે પ્રોબ્લેમો થઈ ને એ ઘણા સમય પહેલાં થઈ, 5-7 વર્ષ પહેલાં. અને પછી મારા ફેમિલીમાં બી 7 ડૉક્ટર છે, જેનું કહેવું એવું હતું કે હવે નહીં સારું થાય દવાથી પણ, એટલે થોડુંક ધ્યાન રાખવાનું કીધું, પણ કોઈ એનો ઈલાજ નહોતો. પછી મને રામ પર એટલો બધો વિશ્વાસ હતો, મેં એનું પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું. અને એક ડૉક્ટરે એવું મને કીધેલું કે તમે આજે પેઇન્ટિંગ કે એને જે કોઈ બી વસ્તુમાં જેને રુચિ છે એને કરવા દો, તો કદાચ સારું થવું હોય તો થાય. અને મને આ પેઇન્ટિંગ કર્યા પછી એવું લાગે છે કે ખરેખર રિયલી રામનો ચમત્કાર છે, મારા પર આશીર્વાદ છે કે મને આ પ્રોબ્લેમ સોલ્વ થઈ છે. અને જે દવા ન કરી શકી એ રામના આશીર્વાદથી થયું છે. એ એક ચમત્કાર છે મારા માટે. અને પીએમ મોદીજીનો મેં જે પેઇન્ટિંગ હીરાબા સાથે મૂક્યું છે, આમ રામ મંદિર પણ છે, રામલલ્લા પણ છે. મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે મારે આ તેમને ભેટ સ્વરૂપે આપવું છે આપણા પીએમ મોદીજીને, કે જે રામ ધર્મ, કર્મ, સંસ્કૃતિ જે રીતે મર્યાદા શીખવીને ગયા તે આપણે આગળનો ઓલ્ડ સમય હતો, જેને તો આ સંસ્કૃતિ વિશે ખબર હતી, પણ આપણી આવનારી પેઢીને કદાચ આ વસ્તુ લુપ્ત થતી જતી હતી. જે પીએમ મોદીજી એવું ફરીથી એકવાર સંકલ્પ કર્યો કે હું રામ મંદિર બનાવીશ, ફરીથી રામલલ્લાની જે મૂર્તિનું પ્રતિષ્ઠા કરી, એનાથી આપણી આગળની પેઢીમાં એટલો બધો પ્રભાવ પડ્યો છે કે આજે હરેક બાળક રામના નામથી, એમ મતલબમાં કે રામ, મહાદેવ કે હનુમાનજી એટલે એટલી બધી ભક્તિ જાગી છે માણસોમાં, પ્રભાવ પડ્યો છે કે એ બધા મર્યાદા પર આગળ એની જીવવાની કોશિશ કરે છે. તો આપણે આટલો બધા સારા જે નેતા હોય, જે દેશનું આગળ ભવિષ્ય સુધારી શકતા હોય, તો આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે અને એ સારા કાર્યો કરતા રહે. તો આ હતા મહિલા જેઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ભગવાનને પ્રાર્થના પણ કરવામાં આવી છે. પરંતુ અહીં સૌથી મોટી વાત એ છે કે રામના નામમાં ચમત્કાર જુઓ. એક મહિલા જેમને આંતરડાનો પ્રોબ્લેમ હતી, જે સમસ્યા હતી, તે રામના નામથી આ જે સમસ્યા છે તે દૂર થઈ ગઈ છે. અને આ જે પેઇન્ટિંગ છે તે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ સોગાદ સ્વરૂપે આપવામાં આવશે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.